આ તરફ નવસારી જિલ્લામાં કુલ 42 બેઠક બિનહરીફ 42 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે। 6 જિલ્લા પંચાયતની બેઠક સહિત કુલ 42 બેઠક બિનહરીફ। ગણદેવી નગરપાલિકા પર ભાજપે ચૂંટણી પહેલા જીત મેળવી। ગણદેવી નગરપાલિકામાં ભાજપે કબજે કરી। નવસારી જિલ્લામાં કુલ 42 બેઠક બિનહરીફ થઈ છે। 42 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા। 6 જિલ્લા પંચાયતની બેઠક સહિત કુલ 42 બેઠક બિનહરીફ થઈ છે। ત્યારે ગણદેવી નગરપાલિકા પર ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે। आज मुद्दे अमरा संवाददाता निलेश जोड़ाया है लाइव વધુ અપડેટ સાથે। નિલેશ, નવસારી જિલ્લામાં કુલ 42 એવી બેઠકો છે કે જે બિનહરીફ થઈ છે, શું વધારે અપડેટ? हाँ जी, जे समग्र घटनाक्रम सर्जायो है एम खास कर नवसारी जिल्लाए चूंटणी पहला ज राजकीय माहौल ऊभो कर दीधो है। जीतनो झंडो जो कंईक ऊभो कर दीधो प्रकार की स्थिति निर्माण थई है। नवसारी जिल्ला में 42 जेटली बैठकों पर बिनहरीफ जीत मेळवी है। खास कर महत्वनी गणाती 3 जिल्ला पंचायतों 6 जिल्ला पंचायतों पर जीत मेळवी है। अपनी साथे उपस्थित है गुजरात सरकारना केबिनेट मंत्री नरेशभाई पटेल, एमनी साथे बात करीशुं। नरेशभाई, केवा प्रकारनी स्थिति ऊभी थई है? आ जे समग्र घटनाक्रम सर्जायो है कोंग्रेसनी केवी स्थिति तरफ दिशा निर्देश करे छे? घણા જિલ્લાની કુલ 42 એવી બેઠકો છે કે જે બિનહરીફ જીત્યા છે। તેમાં 42 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જેમાં 6 જિલ્લા પંચાયતની બેઠક સહિત કુલ 42 બેઠક બિનહરીફ થઈ છે। ગણદેવી નગરપાલિકા પર ભાજપે જ્યારે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી ત્યારે નવસારીની જે ઘટના છે, નવસારી જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લાની અંદર 40થી પણ વધારે લોકો બિનહરીફ થાય એટલે મારી દ્રષ્ટિએ આ એક ઐતિહાસિક અમારા માટે ઘટના છે। હું ચોક્કસ રીતે 6 જેટલી જિલ્લા પંચાયત, ગંડેવી નગરની અંદર અત્યારે પ્રાથમિક માહિતી છે એ પ્રમાણે 21 જેટલા સભ્યો બિનહરીફ થઈ ગયા છે। જિલ્લા પંચાયત 6 બિનહરીફ કરવી એ તો બહુ જ અઘરી બાબત હોય છે, કારણ કે એક જિલ્લા પંચાયતમાં 30-35 હજાર મતદારો હોય છે, છતાં 6 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે। તાલુકા પંચાયત અત્યાર સુધીમાં 11 થયેલી છે, પણ એમાં વધારો થશે, ડબલ થશે। ઓલ ઓવર વાત કરીએ તો કોંગ્રેસની શું સ્થિતિ હાલ જિલ્લામાં એવું લાગે છે તમને? ખરાબ છે, પૂરા ગુજરાતમાં ખરાબ છે, પણ નવસારીમાં તો બિલકુલ ખરાબ છે। એટલા માટે કે એટલી મોટી ખેંચતાણ છે કે ઉમેદવાર નક્કી નથી થતા, ઉમેદવારને સમય પર મેન્ડેટ નથી મળતો, તો સ્થિતિ ખરાબ હોય તો જ આ બની શકે। પણ એ વાતમાં મારે જેવું નથી, હું નવસારીની જનતાનો આભાર માનું છું। બીજી એક વાત કરીએ તો મેન્ડેટ એ માત્ર ને માત્ર ટેકનિકલ વસ્તુ છે, માત્ર પહોંચાડવાનું હોય છે, મેન્ડેટ પણ નહીં પહોંચાડી શકો। કેવી દિશામાં જઈ રહ્યો કોંગ્રેસ? એ કોંગ્રેસનો વિષય છે, પણ કેવી મજબૂરી હશે